નમસ્કાર, કોમોડિટી રિપોર્ટ સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં હું જર્નાલ કંઠી આપનું સ્વાગત કરું છું અને આજે આપણે ખાસ કરીને નોન એગ્રી કોમોડિટીઝની વાત કરવાના છે અને હવે આપણી સાથે એડવાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા પણ જોડાઈ ગયા છે. ચિંતનજી, આપનું પણ સીએનબીસી બજાર પર સ્વાગત છે અને જે રીતે આપણે અહીંયા આગળથી કરન્સીની ચર્ચા શરૂ કરી છે તો એક તરફ છે ટ્રમ્પ ટેરિફ અને ટેન્શન્સની વાતો, કારણ કે અહીંયા ટેરિફને લઈને આપણે દરરોજ નવા અપડેટ્સ આવતા, ન્યૂઝ આવતા જોઈ રહ્યા છે. હવે ચીન ઉપર પણ ટેરિફ લગાડવામાં આવ્યા છે અને એના ઉપર પણ એક ચર્ચા થઈ શકે એવી સંભાવનાની પણ એક વાત ચાલી રહી છે અને આપણી આરબીઆઈ પોલિસીમાં રેટ કટની શરૂઆત થતી આપણને દેખાઈ રહી છે. તો ખાસા સમય બાદ આરબીઆઈ દ્વારા રેટ કટ અહીંયા આગળથી આવતો દેખાયો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કરન્સી ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? આપણે જ્યારથી આ નવા ગવર્નર આવ્યા છે ત્યારથી એમનો સ્ટેન્ડ બહુ ક્લિયર હતો કે એમને કરન્સીમાં જે ડેપ્રિસિએશન જે થઈ રહ્યું છે એનાથી એટલું ઇમ્પેક્ટ નહીં આવે, પણ એમને બજારમાં લિક્વિડિટી પ્રોવાઈડ કરવી છે. એટલે આપણે ઓવરઓલ જોયું કે એમને ડ્યુરેબલ લિક્વિડિટી અને ઓવરનાઇટ લિક્વિડિટી બી ખૂબ જ પમ્પ કરવાની ચાલુ કરી. તો જે એવરેજ ડેફિસિટ જે 2 લાખ કરોડ પર પહોંચી ગયેલી હતી એ સમવેર અરાઉન્ડ 1 લાખ કરોડની આજુબાજુ હતી. સો ઇટ વોઝ વેરી મચ વાયેબલ કે એમને રેટ કટ કરવો તો એ ક્લિયર કટ સાઇન હતી. પણ આજે બી એમનું સ્ટાન્સ એમણે ન્યુટ્રલ કીધું છે. એમણે કીધું છે કે સ્ટીલ એમને ડેટા જોવો છે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, બટ સ્ટીલ હી વોન્ટ્સ ટુ લુક એટ ઇટ. ગ્રોથને સપોર્ટ કરવો છે અને આ જે રીતનો ડેટા આપણે જોઈ રહ્યા છે આ રીતે મને લાગે છે કે અને વિથ ટ્રમ્પ ઇન પિક્ચર જે ટેરિફ વોર્સ એ લગાડી રહ્યો છે, રૂપીનું ડેપ્રિસિએશન ઇનએવિટેબલ છે. 90 ઓનલી છે કે જે પેસથી એ 85 થી જે 8750 આવ્યો એટલો ફાસ્ટ ડેપ્રિશિએટ નહીં થાય, કારણ કે જે ડોલર બાયસેલ એ લોકો કરીને જે કરન્સીનું જે વેલ્યુ એ લોકો મેન્ટેન કરતા હતા, આ ગવર્નરનું પહેલેથી એવું માનવું છે કે કરન્સીના રેટને મેનેજ કરવો એ યોગ્ય નથી. ફુલ્લી કન્વર્ટેબલ કરન્સી જે માર્કેટ જ્યાં પ્રાઇસ ડિરાઈવ ક્લિયર કટ જે અહીંયા આગળથી આપણે જે ખાસ કરીને વ્યૂ જોઈ રહ્યા છે કે નવા ગવર્નર અહીંયા આગળથી ખાસ કરીને રૂપિયાના ડેપ્રિશિએશન ઉપર ભાર આપવા કરતાં લિક્વિડિટીને જાળવી રાખવા ઉપર ખાસ ભાર આપી રહ્યા છે. તો હવે અહીંયા આગળથી નવા ગવર્નરની આ પહેલી પોલિસી આવતી આપણે જોઈ રહ્યા છે અને એક રેટ કટ આવતો આપણે જોયું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ચિંતનજી સોનાને? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે સોનામાં ખાસા ઉપલા સ્તર, નવા રેકોર્ડ સ્તર અહીંયા આગળથી બનતા દેખાયા છે અને આપણે જ્યારે આ વર્ષની 2025ની શરૂઆત વખતે આ વર્ષમાં સોનાના જે ટાર્ગેટ બનવાની વાત કરી રહ્યા હતા એ લગભગ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં જ બનતા દેખાયા છે. તો આગળ આપને સોનાની ચાલ કેવી લાગી રહી છે? જેમ તમે કીધું એમ સોનાની રેલી ખૂબ જ સ્વિફ્ટ આવી છે અને નેચરલ હતું, કારણ કે જયારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા તો એમણે ડોલર ફર્સ્ટ કીધું અને અમેરિકા ફર્સ્ટ કીધું. તો ઓબ્વિયસલી બીજા બધાને એક ઇન્સિક્યોરિટી હોય આખા વર્લ્ડમાં અને એમને એમનું પોતાનું રિઝર્વ ડાયવર્સિફાઈ કરવું હોય. તો આપણે બધા જ રિપોર્ટમાં જોઈ રહ્યા છે કે હરેક સેન્ટ્રલ બેંક પોતાનું ડોલર રિઝર્વ જે ડાયવર્સિફાઈ કરી રહ્યું છે, ફ્રોમ ડોલર વેચીને ગોલ્ડ અને બિટકોઇન જેવા પ્રોડક્ટ લે છે. એમાં બિટકોઇન હજી સ્ટેબલ પ્રોડક્ટ નથી, એટલે મેક્સિમમ જે ફંડિંગ આવી રહ્યું હતું એ આવી રહ્યું હતું ગોલ્ડની અંદર. આ સૌથી પહેલું ફેક્ટર હતું જેના લીધે આપણને જોવા મળ્યું કે સોનામાં એક ખૂબ જ જોરથી આપણને તેજી જોવા મળી. ખૂબ જ રેપિડ આપણે કહી શકીએ એનો સ્ટ્રોંગ ટ્રેન્ડ હતો. બીજો સૌથી સ્ટ્રોંગ ટ્રેન્ડ હતો કે જે ટેરિફ વોર આજે કર્યા એમાં જે ત્યાં ટેરિફ નાખવાની વાત હતી, તો આખા વર્લ્ડમાંથી લોકો જે હતા એ ગોલ્ડ બેંક ઓફ ઇંગ્લેન્ડ કે બીજા લોકેશનથી છોડીને કોમેક્સના ઇન્વેન્ટરીમાં નાખવા જવા લાગ્યા, કારણ કે અગર ત્યાં ટેરિફ લાગી જાત તો એ લોકોને એના પર ટેરિફનો લોસ આવી શકત. અત્યારના તમે જોઈ શકો તો કોમેક્સની ઇન્વેન્ટરી 1100 ટનની આજુબાજુ આવી ગઈ. આ સેકન્ડ એ બહુ જ મોટી ઇન્વેન્ટરી કહેવાય અને આ સેકન્ડ લાર્જેસ્ટ ડિલિવરી બી આ વખતે અપ્લાય કરી દીધી. જેપી મોર્ગને $4 બિલિયન ડિલિવરી માર્ક કરી દીધી છે. આનો રેફરન્સ હું એવી રીતે લઈ શકું કે આ જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે, જેવી રીતે ટ્રમ્પના સ્ટેટમેન્ટ આવે છે કે અમારે ગાઝા લઈ લેવું છે લોંગ ટર્મ માટે, આના લીધે આ એલિવેટેડ છે. પણ અગર તમે મીડિયમ ટર્મની વાત કરો તો અહીંથી ખૂબ જ આપણે શું કહી શકીએ સ્વિફ્ટ મંદી પડી શકે છે, કારણ કે આટલું મોટું હોલ્ડિંગ કોણ લેશે? આજે 1000 ટનનું હોલ્ડિંગ અગર પાછું અગર બેંક્સ વેચવા નીકળે છે તો એની બાઇંગ આવી બહુ જ ડિફિકલ્ટ છે. એટલે બધા ફંડામેન્ટલ ફેક્ટરથી મને એવું લાગે છે કે બારિંગ જે તમારું જીઓપોલિટિકલ ટેન્શન છે, ગોલ્ડની અંદર એક ખૂબ જ સારું કરેક્શન આવી શકે છે. એટલે તરત બાય કરવું જોઈએ નહીં.
અને આ લેવલ પર તો અગર તમારો પ્રોફિટ બુક થતો હોય તો કરી દેવો જોઈએ. પણ વી એટ એબેન્સ બિલીવ કે ગોલ્ડ ક્યારે શોર્ટ ના કરી શકાય. તો તમે કરી શકો કે અત્યારના ઓલરેડી MCX માં ગોલ્ડ બહુ જ સસ્તું છે, તો તમે પુટ સેલ કરી શકો છો 81,000 80,000. એ તમારા માર્જિનની સામે ખૂબ જ સારું રિટર્ન બી તમને આપી દેશે. અને ગોલ્ડની અંદર 80,000 ની આજુબાજુ અગર તમે લોંગ થાવ છો તો એ રીઝનેબલ લેવલ પર તમે લોંગ થાવ છો. બાકી કરંટ લેવલ પર અગર પ્રોફિટ બુક થતો હોય તો પ્લીઝ કરી લેવો જોઈએ. અને હું અહીંયાથી બહુ જ સ્વિફ્ટ ડાઉનવર્ડ મંદી જોઈ રહ્યો છું. જેવા સ્ટેટમેન્ટ શાંત થઈ જશે, જેવા તમારા જે જીઓપોલિટિકલ ટેન્શન છે થોડું ઇઝ આઉટ થઈ જશે, તો કોઈ રીઝન નથી આટલી મોટી ઇન્વેન્ટરી સાથે કે ગોલ્ડ આટલું ઉપર જઈ શકે. ઓકે. અને ત્યારે જ ચિંતનજી, ચાંદી ઉપર આપની વ્યૂ કઈ રીતનો રહેશે, આપની સલાહ કઈ રીતની રહેશે? આપણે જેમ જોઈએ છે કે ડોલર ઇન્ડેક્સ ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે અરાઉન્ડ 88-89 ના લેવલ પર છે. તો ડેફિનેટલી ગોલ્ડની કમ્પેરમાં સિલ્વર એ સ્ટ્રોંગ પરફોર્મન્સ રહેશે. અગર મારો જે વ્યૂ છે, જે બેરિશનેસ આવી શકે છે, તો સિલ્વરની અંદર એટલી બેરિશનેસ નહીં આવે કમ્પેરેટિવલી. તો ઇન્વેસ્ટમેન્ટ મોડ્યુલથી અગર ઇકોનોમીમાં અગર સમજો ટેરિફ વોર છે અને અગર જો આવી જ અનસર્ટેનિટી બની રહેશે તો ચાંદીમાં પરફોર્મન્સ આવવું જરૂરી નથી, કારણ કે અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે. ચાંદીનું કન્ઝપ્શન અગર આપણે વાત કરીએ તો 55% એ ઇન્ડસ્ટ્રીયલ કન્ઝપ્શન છે. ગોલ્ડની જેમ એની અંદર એ રિઝર્વ્સ કે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ નથી. એમાં 55% જ્યારે અગર ઇકોનોમીના રિલેટેડ હોય અને જો આવા ટેરિફ વોર ચાલતા રહે અને આવા જો ઇકોનોમિક અનસર્ટેનિટી બની રહે છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, તો મને લાગે છે ચાંદી કરતા ગોલ્ડમાં જ રહેવું જોઈએ. ઇવન તો રેશિયો એમ સજેસ્ટ કરે છે કે ચાંદીમાં બાઇંગ આવી જોઈએ, પણ અગર કોઈને બાય સાઇડથી રમવું હોય તો એને ગોલ્ડ તરફ રમવું જોઈએ, નહીં કે ચાંદી, કારણ કે એમાં રિસ્ક રિવોર્ડ તમારા ફેવરમાં નથી. અગર બેરિશનેસ આવશે તો ચાંદીની બેરિશનેસ હજી આનાથી વધારે આવશે. સો મારો એવો વિચાર છે કે ચાંદીની અંદર અત્યારના બાય સાઇડની પોઝિશન ના બનાવવી જોઈએ. ઓકે. ચિંતનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્રૂડમાં આપને શું લાગે છે હવે કઈ તરફના મૂવ્સ આવી શકે અને ક્રૂડમાં કેવી રણનીતિ રાખવી જોઈએ? With Trump as a president, I think sell on rise ની સ્ટ્રેટેજી ક્રૂડની અંદર પરફેક્ટ રહેશે. એનું રીઝન છે કે એમણે જે દિવસે શપથ વિધિ લીધી ત્યારે જ કીધું ડ્રિલ બેબી ડ્રિલ. દેટ મીન્સ એમને જોઈએ છે કે યુએસ ની અંદર મેક્સિમમ જે ક્રૂડ છે, વારે ઘડી એમણે પોતાના ઇલેક્શન મોટિવમાં બી કીધેલું હતું કે જેટલું યુએસ નું ડેટ છે હું ક્રૂડ એક્સપોર્ટ કરીને એને ઓછું કરીશ અને હું મારી ઇકોનોમીને પાછી સ્ટ્રેન્થન કરીશ. તો જેટલું ક્રૂડનું લેવલ ઉપર આવશે એટલું એ લોકોનું ડ્રિલિંગની પ્રોબેબિલિટી વાયેબલ થતી જશે. જે ક્રેકિંગ મેથડ છે, જે પથ્થરને તોડીને જે ક્રૂડ યુએસ ની અંદર બનાવવું છે, એ નીચેના લેવલ પર વાયેબલ નથી. તો જેમ જેમ ક્રૂડ અગર પ્રાઇસ ઉપર જાય તો ત્યાં સપ્લાય આવતો જશે. બીજી સાઈડ તમે ઓપેક જોશો તો ઓપેક બી જે અનઓફિશિયલી જે લોકો પહેલા $100 બેરલની જે એસ્ટિમેશન લગાડી રહ્યા હતા, એ આશા છોડી દીધી છે. કહેવાની વાત એમ છે કે ઉપરના લેવલ પર જશે તો બેવ સાઈડથી સપ્લાય આવવાનો છે. ઇકોનોમી અગર આપણે ઓવરઓલ વર્લ્ડ ઇકોનોમીની વાત કરીએ તો ગ્રોથ મોમેન્ટમ એક્સેપ્શનલ કાંઈ નથી. તો ડિમાન્ડ બી એવી કોઈ વધશે નહીં. તો ડિમાન્ડ રિમેનિંગ કોન્સ્ટન્ટ અને ઉપરના લેવલ પર સપ્લાય, એટલે પ્રાઇસ હંમેશા દબાણમાં જ રહેશે. અને તમે ક્રૂડની ઇન્વેન્ટરી બી તમે જેમ વાત કરી એમ ક્રૂડની ઇન્વેન્ટરી બી લેવલ કરતા ઉપર જ આવી છે. તો મને હંમેશા એમ લાગે છે કે સેલ ઓન રાઇઝ કરીને જ કરવું જોઈએ. આમાં વી એટ એબેન્સ વી બિલીવ ઇન ડેરિવેટિવ્સ અને એમાં બી ઓપ્શન મેથડ. તો બેર સ્પ્રેડ અને ઉપરના લેવલના કોલ શોર્ટ કરો 6400 6500 અને નીચેમાં 5800 નું પુટ તમે સેલ કરો તો તમને સારામાં સારા પૈસા આની અંદર મળી શકે છે. ઓકે. તો અને ખાસ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા ચિંતનજી અને પ્રિયાંકજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ. ત્યારે જ આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.